ભાવનગરના સરદારનગરમાં મોડી રાત્રે સગીરાની છેડતી બાદ તોફાનમાં ગાડીઓમાં તડફોડ થતા પોલીસના કાફલાઓ બનાવ સ્થળે પહોંચી પરિસ્થિતિની નિયંત્રણ લાવવા કવાયત હાથ ધરી। ભાવનગરમાં રાત્રિના 2:50 કલાકે મળી રહેલા અહેવાલ મુજબ ભાવનગર શહેરના સરદારનગર વિસ્તારમાં કોઈ યુવતીની છેડતી બાબતે માથાકૂટ થતા વાહનોમાં તોડફોડ અને એક સ્કૂટરમાં આગ લગાડવાની ઘટના બની હતી। બનાવના પગલે કોઈએ પોલીસની જાણ કરાતા પોલીસનો મોટો કાફલો બનાવ સ્થળે પહોંચ્યો હતો અને પરિસ્થિતિને નિયંત્રણ લેવા પ્રયાસો હાથ ધર્યા હતા। મળતી માહિતી મુજબ જે વાહનને આગ લગાડવામાં આવી છે અને તોડફોડ કરવામાં આવી છે તે બાઇકને વ્યક્તિને થપાટો મારી રહ્યા હોય તેવો વિડીયો રિલીઝ થયો છે અને પોલીસે વાહનોમાંથી ઉતારી થકમાં લઈ ટોળાને વિખેરવાનો પ્રયાસ કર્યો હતો। અહીં મહત્વપૂર્ણ બાબત એ છે કે આટલું મોટું ટોળું રાત્રિના સમયે આવ્યું ક્યાંથી? સમગ્ર મામલે પોલીસે એક યુવાનને અને તેની સાથે રહેલી એક વૃદ્ધાને પોલીસની ગાડીમાં બેસાડી રક્ષણ આપ્યું હતું। એને પોલીસ મથકે લઈ જવાનો પ્રયત્ન કર્યો હતો। સમગ્ર મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ દાખલ થઈ નથી। સમગ્ર મામલે એવી પણ ચર્ચા છે કે ફરિયાદ દાખલ થયા બાદ આ સમગ્ર વિવાદ ઊભો થયો હતો અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો। ફિરોઝ મલેક, ભાવનગર।